ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન છે। સૌ લોકો મતદાન કરવા માટે અલગ અલગ જગ્યા પર પહોંચી રહ્યા છે। આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને ફરી એક વખત ગુજરાતની અંદર બધી જ બેઠકો ભારતીય જનતા પાર્ટી લઈને જશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ બધાની વચ્ચે રાજકોટની અંદર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ જે વજુભાઈ વાળા છે તેમણે પણ મતદાન કર્યું છે અને ખાસ જે યુવાનો છે તેમને પણ અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગની વચ્ચે આપણે જોયું કે ઘણા બધા મુદ્દા છે તે આ વખતે ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ ખાસ કરીને વિપક્ષ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ખરેખર જે લોકોને જે સમસ્યા છે મુદ્દા આ વખતે નથી ઉઠ્યા, ફક્ત ને ફક્ત હિન્દુ મુસ્લિમની રાજનીતિ અહીંયા થઈ રહી છે। પરંતુ સવાલ એ પણ હતો કે જ્યારે આ વખતે મતદાનનો દિવસ હશે તો લોકો મતદાન કરવા માટે જશે ખરા? કારણ કે 5 વર્ષની અંદર એમના કોર્પોરેટર છે ક્યાંય દેખાયા નથી, લોકોને કામ કરે એવા નેતાઓ જોઈએ છે, પણ શું ખરેખર જીત્યા પછી જે ઉમેદવાર છે નેતા બની જાય છે તો પછી કામ કરીને બતાવે છે ખરું? પરંતુ જ્યારે આજે મતદાનનો દિવસ છે અને આ દિવસ દરમિયાન ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના જે વિસ્તાર આવે છે એ જગ્યા ઉપર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। આ બધાની વચ્ચે વજુભાઈ વાળા છે તેઓએ પણ મતદાન કર્યું છે અને ખાસ જે યુવાનો છે તેમને જે અપીલ કરવામાં આવી છે તે પણ સાંભળીએ। अभी नहीं ले सकते, मना किए। नजदीक आवा दो, कोई हलता नहीं हो भाई। हाँ, किशोरीलाल बोलता ભાઈ તમે તો આગળ નો જાઓ। બૂમ ત્યાં રાખજો, આ બૂમ ત્યાં રાખો। હા હા તૈયાર જ પછી કરવાનું। કે તેમને મતદાન કરવું જ જોઈએ। એક ભારત દેશના નાગરિક તરીકે મેં મારું મતદાન કરેલ છે। હું યુવાનોને સમસ્ત મતદારોને હું અપીલ કરું છું કે જે પાર્ટી રાષ્ટ્રને મજબૂત કરે, ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરે એવી પાર્ટીના લોકોને મત આપવો જોઈએ। અને આજ સુધી 2014 થી માંડી 2026 સુધી તમામ ક્ષેત્રની અંદર ચાહે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મ્યુનિસિપાલિટી હોય, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તમામ જગ્યાએ આજના દેશના નાગરિકોએ ભારતીય સંસ્કૃતિની રખેવાળી કરે અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી પાર્ટીને મત આપ્યા છે અને આજે પણ આપશે। અને આ પૂછો એ પહેલા કહી દઉં કે રાજકોટની 72 સીટ છે। ગયા વખતે 72 માંથી 68 સીટ મળી હતી। આ વખતે વિપક્ષને પૂરેપૂરો આરામ મળવાનો છે અને 72 સીટ ભાજપ લાવવાનું છે। કયા મુદ્દાને આધારે? એટલા માટે થઈને કે આજે સમસ્ત હિન્દુસ્તાનની અંદર બીજેપીએ એક ગ્રામ પંચાયત થી માંડીને પાર્લામેન્ટ સુધી લોકોના કામ કર્યા છે। આજે લોકોની આવશ્યકતા તો પૂર્ણ કરેલ છે, હવે આવશ્યકતાને બદલે રાષ્ટ્રને મજબૂત કરે એવી ભાવનાથી સભર લોકો થાય એના માટે થઈને પાર્ટી પ્રયત્ન કરે છે। બાપા, તમે 72 બેઠક કીધું પણ ભાજપમાં તો અંદરો અંદર જૂથવાદ ચાલે છે, શું કહેશો? કોઈ વિખવાદ થતું નથી। કઢીમાં ઉફાણા આવતા જ હોય છે, પણ કઢી કોઈ દી તપેલાની બહાર નીકળતી નથી। યુવાન
વજુભાઈ વાળાએ જે અપીલ યુવાનોને કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.